રાવણ પહેલા કોણ હતો અને કયા શ્રાપે બનાવ્યો રાક્ષસ? એક ભૂલ અને બન્યો રાવણ. શું તમને ખબર છે કે રાવણ માત્ર એક જન્મમાં રાવણ નહોતો? જે રાવણને દુનિયા લંકાના સૌથી શક્તિશાળી રાજા તરીકે ઓળખે છે તે પોતાના પાછલા જન્મમાં એક ધર્મપ્રિય અને પ્રજાવત્સલ રાજા હતો. તો પછી એવું શું બન્યું કે એક સારા રાજાનો જન્મ આગળના જન્મમાં રાક્ષસોના રાજા રાવણ તરીકે થયો? કયો એવો શ્રાપ હતો જેણે તેનું આખું ભાગ્ય બદલી નાખ્યું? અને સૌથી મોટું રહસ્ય, શું રાવણના રાક્ષસી સ્વભાવ પાછળ તેના પાછલા જન્મની એક એવી ભૂલ હતી જેની તેને પોતાને પણ ખબર નહોતી? ચાલો જાણીએ રાવણના પાછલા જન્મની એવી કથા જે સાંભળીને તમને રામાયણની ઘણી ઘટનાઓનું રહસ્ય સમજાઈ જશે. રાવણ કોણ હતો? રાવણને રામાયણમાં માત્ર એક રાક્ષસ રાજા તરીકે જોવામાં આવે છે, પરંતુ તેની અંદર એક સાથે અનેક ગુણો હતા. તે અત્યંત શક્તિશાળી હતો, વેદોનો મહાન વિદ્વાન હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત પણ હતો. એટલું જ નહીં, રાવણની તપસ્યા અને જ્ઞાન એટલું પ્રચંડ હતું કે દેવતાઓ પણ તેની શક્તિથી ચિંતિત રહેતા. પરંતુ પ્રશ્ન એ છે, આટલો જ્ઞાની અને શિવભક્ત મનુષ્ય અંતે અધર્મના માર્ગે કેમ ગયો? આ રહસ્ય તેની સાથે જોડાયેલી એક પ્રાચીન કથામાં છુપાયેલું છે. લોકપ્રિય ધાર્મિક માન્યતા અનુસાર રાવણ પોતાના પાછલા જન્મમાં રાજા પ્રતાપભાનુ હતો. પ્રતાપભાનુ કોઈ સામાન્ય રાજા નહોતો. તે શક્તિશાળી હતો, તેની પ્રજા સુખી હતી અને પોતાના રાજ્યને સમૃદ્ધ બનાવવાની તેની હંમેશા ઈચ્છા રહેતી. તે ધાર્મિક વિધિઓ અને યજ્ઞો દ્વારા પોતાની શક્તિ અને પ્રતિષ્ઠા વધારવા પણ ઈચ્છતો હતો. પરંતુ ક્યારેક માણસની એક નાની ભૂલ પણ તેના આખા જીવનનું ભાગ્ય બદલી નાખે છે. પ્રતાપભાનુના જીવનમાં પણ આવી જ એક ઘટના બની. એક દિવસ રાજા પ્રતાપભાનુ શિકાર કરવા માટે ગાઢ જંગલમાં ગયો. અચાનક તેની નજર એક વિશાળ જંગલી ડુક્કર પર પડી. રાજાએ તેનો પીછો શરૂ કર્યો, પરંતુ એ ડુક્કર સામાન્ય પ્રાણી નહોતું. તે રાજાના જૂના દુશ્મન સાથે જોડાયેલી એક ભ્રમની કથા હતી. ડુક્કર રાજાને જંગલની અંદર ને અંદર લઈ ગયું. રાજા સતત તેનો પીછો કરતો રહ્યો અને પછી અચાનક એ ડુક્કર ગાયબ થઈ ગયું. રાજા આશ્ચર્યમાં પડી ગયો. શિકાર હાથમાંથી નીકળી ગયો હતો અને રાજા થાકીને પાછો ફરવા લાગ્યો. પણ તેને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. ઋષિના વેશમાં છુપાયેલો દુશ્મન જંગલમાંથી પાછા ફરતી વખતે રાજા પ્રતાપભાનુનો સામનો એક અજાણ્યા વ્યક્તિ સાથે થયો. તે વ્યક્તિએ પોતાને ઋષિ તરીકે રજૂ કર્યો. રાજાએ તેની વાત પર વિશ્વાસ કર્યો. એ ઋષિ ખરેખર રાજાનો જૂનો દુશ્મન હતો. દુશ્મને રાજાની નબળાઈ ઓળખી લીધી હતી. તેને ખબર હતી કે રાજા ધાર્મિક વિધિઓ દ્વારા પોતાની શક્તિ વધારવા માંગે છે. તેથી તેણે એવી વાત કરી કે રાજા તરત જ તેની વાતમાં આવી ગયો. એક ભોજન અને આખું ભાગ્ય બદલાઈ ગયું. દુશ્મને રાજાને એક એવી યોજના જણાવી જેના દ્વારા રાજા મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને ઋષિઓને ભોજન કરાવીને તેમની કૃપા મેળવી શકે. રાજા તેની વાતથી પ્રભાવિત થયો. પછી એક ભવ્ય ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. દૂર દૂરથી ઋષિઓ અને બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. રાજા ખુશ હતો. તેને લાગતું હતું કે આ ધાર્મિક કાર્યથી તેની પ્રતિષ્ઠા અને પુણ્ય બંને વધશે. પરંતુ આ ભોજનમાં જ રાજાના ભાગ્યનો સૌથી મોટો વળાંક છુપાયેલો હતો. રાજાના દુશ્મનોએ
ભોજનમાં છેતરપિંડી કરી. ભોજનમાં એવું માંસ ભેળવી દેવામાં આવ્યું જેને કારણે ઋષિઓ અને બ્રાહ્મણો અત્યંત ક્રોધિત થઈ ગયા. રાજા પ્રતાપભાનુને આ કાવતરાની જાણ નહોતી, પરંતુ જ્યારે ઋષિઓને સત્યની જાણ થઈ તેમનો ક્રોધ આકાશને સ્પર્શી ગયો. તેમને લાગ્યું કે તેમની સાથે ગંભીર ધાર્મિક અપરાધ થયો છે. રાજા સમજાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ ક્રોધમાં અપાયેલા શબ્દો હવે શ્રાપ બની ચૂક્યા હતા. ઋષિઓએ રાજા પ્રતાપભાનુને શ્રાપ આપ્યો. આ શ્રાપ માત્ર રાજાના જીવનનો અંત લાવનાર નહોતો, પરંતુ તેના આગામી જન્મનું સ્વરૂપ પણ નક્કી કરનાર હતો. પ્રતાપભાનુનું જીવન સમાપ્ત થયું અને ત્યારથી શરૂ થઈ એક એવી કર્મયાત્રા જે તેને લઈ ગઈ લંકાની ગાદી સુધી. ધાર્મિક પરંપરામાં પ્રચલિત માન્યતા અનુસાર આગળના જન્મમાં પ્રતાપભાનુનો સંબંધ રાવણના જન્મ સાથે જોડાય છે. તેના ભાઈઓ અને સાથીઓ પણ આગામી જન્મમાં રાક્ષસી સ્વરૂપો સાથે જોડાયા હોવાનું માનવામાં આવે છે. આ રીતે પ્રતાપભાનુનું નવું સ્વરૂપ સામે આવ્યું, લંકેશ રાવણ. એક એવો રાજા જેની પાસે જ્ઞાન હતું, શક્તિ હતી, તપસ્યા હતી અને ભગવાન શિવ પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી. પરંતુ જ્ઞાન સાથે અહંકાર, આવો હતો રાવણ. જેટલો શક્તિશાળી બનતો ગયો તેટલો તેનો અહંકાર પણ વધતો ગયો. તે વેદોનો જાણકાર હતો, શિવનો ભક્ત હતો, પરંતુ પોતાના જ જ્ઞાન અને શક્તિ પર તેને અતિશય ગર્વ થવા લાગ્યો. અહીંથી તેની સૌથી મોટી ભૂલ શરૂ થઈ. જ્ઞાન માણસને મહાન બનાવે છે, પરંતુ અહંકાર એ જ જ્ઞાનને વિનાશનું કારણ બનાવી શકે છે. રાવણ પાસે જ્ઞાન હતું, પરંતુ વિવેક ધીમે ધીમે પાછળ રહી ગયો. અંતે રામ સાથે યુદ્ધ, અહંકાર અને અધર્મના માર્ગે આગળ વધતા રાવણે અંતે ભગવાન રામ સાથે યુદ્ધ કર્યું. લંકા જે ક્યારેક તેની શક્તિનું પ્રતીક હતી, એ જ લંકા અંતે વિનાશના સાક્ષી બની. રાવણ પાસે અસીમ શક્તિ હતી, પરંતુ શક્તિ હોવા છતાં તે પોતાના અહંકાર સામે હારી ગયો. ભગવાન રામના હાથે રાવણનો અંત થયો. કથાનો સૌથી મોટો મર્મ. આ કથા આપણને માત્ર રાવણના પાછલા જન્મની વાત નથી કહેતી, તે એક ઊંડો સંદેશ આપે છે. માણસ કેટલો પણ જ્ઞાની હોય, કેટલો પણ શક્તિશાળી હોય અને કેટલો પણ મોટો ભક્ત હોય, જો તેની અંદર અહંકાર અને અધર્મ પ્રવેશી જાય તો તેની શક્તિ જ તેના વિનાશનું કારણ બની શકે છે. રાવણ પાસે જ્ઞાન હતું, પણ અહંકાર તેને લઈ ડૂબ્યો. રાવણ પાસે ભક્તિ હતી, પણ અધર્મ તેને વિનાશ તરફ ધકેલી દીધો. અને કદાચ આ જ કથાનો સૌથી મોટો સંદેશ છે. માણસનો જન્મ તેને મહાન નથી બનાવતો, તેના કર્મ તેને મહાન બનાવે છે. અને કર્મનો હિસાબ સમય ભલે લે, પરંતુ ક્યારેય ભૂલતો નથી. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર. જય શ્રી રામ.